મારું નામ છે વિરલ પરમાર. હું છું જીજે પ્રોફિટ્સમાંથી ફાઉન્ડર એન્ડ સીઈઓ. અમે ગિફ્ટ સિટી અવેરનેસ કાર્યક્રમ લઈને આવ્યા છીએ રાજકોટમાં. સો ગિફ્ટ સિટી શું છે, ગિફ્ટ સિટી શા માટે બનાવવામાં આવ્યું છે, એની અવેરનેસ માટેનો આ આખો કાર્યક્રમ છે. પ્રોજેક્ટ નેમ છે અમારું સિવાન. ગિફ્ટ સિટીનું સૌથી મોટું રેસિડેન્શિયલ પાર્સલ લઈને અમે અહીંયા ગિફ્ટ સિટી ઇન્ટ્રોડક્શન કરવા માટે આવી ગયા. મારું નામ ધાર્મિક શાહ છે. હું કાવ્યરત્ન ગ્રુપને રિપ્રેઝેન્ટ કરું છું. અમારા ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં પ્રોજેક્ટ્સ છે. ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રોજેક્ટ્સ અમારી પાસે છે. તો અમે લોકો રાજકોટમાં એ પ્રોજેક્ટનું બ્રીફિંગ કરવા માટે આવ્યા છે.
છે એટલે આમાં બપોરે સુવાનો સમય જેન્ટલમેન પાસે હોય નહીં. તો આજે કેમ આમ ગુડ ઇવનિંગનો અવાજ જ ના સંભળાયો? ફરી એક વખત ગુડ ઇવનિંગ એવરીવન. હા, ધીમે ધીમે હજુ ઘણા બધા લોકો આવી પણ રહ્યા છે, પણ હવે બધા જ લોકોની રાહ આપણે નથી જોઈ રહ્યા. જેવી રીતે આવશે એવી રીતે કાર્યક્રમ તો શરૂ જ હશે. અને કંઈ સારું સમજવું હોય બધી વાતો કરતા પહેલા થોડી તમારી તરફ આપણે આગળ વધીએ ને. હા હા, બસ આપણે તો ધમાલ કરવાના જ છીએ, પણ અહીંયા આ બાજુના લોકોને પણ અમારા ગુંજભાઈ છે બહુ બધી ધમાલ કરવામાં મારા પછી આવવાના છે. એટલે એ આવશે ત્યારે તો તમે જેટલા પણ કદાચ એવું હોય કે ભાઈ મેડમને કેમ જવાબ આપો, એ ગુંજભાઈને તો જવાબ આરામથી આપી દેવાના છે. સૌથી પહેલા કોણ આવશે? એ જ તો પ્રોબ્લેમ છે કે સૌથી પહેલા કોને આવવું, હે ને? કોઈ એક લઈને આવો. તમને અજાણ્યું લાગતું હોય સાથે આવ્યા છો. તમારી આડે કોણ કોણ છે? આ છે, આ ભાઈ છે. હા, તો આ ભાઈ છે. સર તમે ત્રણ લોકો આવી જાઓ. ચલો આવી જાઓ, 3 લોકો આવી જાઓ. બીજું કોઈ છે તમારી સાથે? હલો બોલો કે મારા ગળામાં. સર ગળાને બોલવાના પૈસા મેં લીધા, તમને બોલાવીશ નહીં. પણ બોલાવીશ નહીં તમને. તમે કયો એના સોગન બોલાવીશ નહીં. ચલો ના આવવું તો પડશે સર. ચલો અરે જાઓ ને કે એમને એકને થોડી બોલાવું છે. ચલો યસ, હજુ 3 લોકો જોઈએ છે મને. કોઈ એવા લોકો કે જે 3 સાથે આવ્યા હોય, એક ટીમના મેમ્બર હોય. પ્લીઝ તમને તમારી બાજુવાળાને સમજે જો ના ઊભા થયા કે બાજુવાળા ઊભા થઈને જતા રહેશે. ચાલો નાચવાનું તમારે એમના ઈશારા ઉપર હોય ને. જોડાયેલા હશો જ, હે ને? છો જ ને? હા. હવે છે ને અહીંયાથી અમારા ડીજે પાસે મ્યુઝિક છે. ડીજે કોઈ પણ મ્યુઝિક આપે, તમારે બંને આમ સર્કલમાં ફરવાનું છે. અને તમને એવું લાગે કે આ ગીતમાં આમાં પડેલી આ વસ્તુ જાયમ છે તો તમારે વસ્તુ લઈ લેવાની. બહુ ઇઝી છે. સર્કલમાં ફરવાનું છે. બંને બાજુ ઇક્વલ વ્યક્તિ છે, 5 વ્યક્તિ છે જેટલા બી મ્યુઝિક, તો એ તમારે ઉપાડી લેવાનું. કાલા ચશ્મા આવ્યું તો ચશ્મા લઈ લેવાના, હે ને? હા, બહુ સિમ્પલ રાખ્યું છે તમારે લોકો માટે. તમે ડરતા હતા ને, હે ને? હા, પણ જો એ લઈને પણ થોડું ડાન્સ કરી લેવાય. કેમ કે આટલા વર્ષો, લગ્નના કેટલા વર્ષ થયા? 22 વર્ષ વાઈફના ઈશારા ઉપર નાચે તો હવે ભાઈબંધ જોડે નાચવામાં શું વાંધો હોય, હે ને? એટલે થોડો ચાલો, તૈયાર? ડીજે તૈયાર? સો 3, 2, 1 and play the music please. જે વસ્તુ દેખાય સૌથી પહેલા જે લેશે આના થોડો ડાન્સ કરવો પડશે. બિચારો સ્કૂટર માટે કયું ગીત હશે? ચાલો, આ બાજુથી કોણ? સર્કલમાં ફરવાનું છે. એવું લાગે કે ભાઈ આ ગીતમાં મ્યુઝિકમાં આ પ્રોપ્સ સેટ થાય છે, ઉપાડી લેવાનું, પાછળ હટી જવાનું. એટલે સમજી લેવાનું કે તમને 10 પોઈન્ટ્સ મળી ગયા. પણ જો સાચું હશે તો, હે ને? ના, મોબાઈલ આવે ને તો ખાલી અહીંયા જ રાખવાનું, ઘરે નહીં લઈ જવાનું. મારો છે. હા, 10 પોઈન્ટ્સ મળ્યા ને તમને. મોબાઈલ ઘરે લઈ જઈ અને નહીં મળે ખાઈ. ચાલો, તૈયાર? 3, 2, કોઈ પણ રેન્ડમ એમાંથી ફોલ્ડર આપે ને, એમાંથી કોઈ પણ આપી શકો. 3, 2, 1 નેક્સ્ટ મ્યુઝિક. સર્કલમાં ફરવાનું શરૂ કરો એટલે મ્યુઝિક આપો. તમે ફરવાનું શરૂ કરો. 3, 2, 1 and play the music please. નેક્સ્ટ મ્યુઝિક ડીજે. નેક્સ્ટ કોઈ પણ નેક્સ્ટ મ્યુઝિક. સર્કલમાં ફરો. વિશે તમારી કઈ છે? આપણે બધા હા પરફેક્ટ. વિશે તો કચરાવાળાને આપ્યું તો સારું લાગે. આપણે તો કૃષ્ણ કનૈયા કહેવાય.
સલમાન ખાન આવીને મારશો તો નહીં ખબર પડે તો जाए जाए एक बार जो जाए जान जीने के चार ચેક કરવો પડે ફરીથી ચેક કરો પડે ખબર છે જો ચેક કરવો પડે અને આલા હું જીતી જઈશ હવે બાકી બધા જ જોઈ લે 30 ઉપર છે આપણે હજી 10 ઉપર નથી પહોંચ્યા ચલો તૈયાર 3 2 1 નેક્સ્ટ મ્યુઝિક પ્લીઝ That's my man, come on! Alright. હવે શું નામ છે ભાસ્કર જોશી ઓકે ચલો ભાસ્કર સર થી તમે આગળ તો હવે કોણ આવે છે ફરીથી વિજય નહીં આવે તો બહુ ડરે છે ડીજે વાલે બાબू मेरे गाना बजा दो ડીજે નેક્સ્ટ એના સિવાય કોઈ પણ નેક્સ્ટ ફરીથી હા કે હાલો આપણે આવી ગયા દુપટ્ટો હાથમાં આવતો આવતો સોનાના તો બહુ પહેરેવા છે મોંઘા થઈ ગયા એટલે કે મૂકી દીધા છે ચલો યસ ઓલરાઈટ થેન્ક યુ સો મચ આ બધા માટે એકવાર હેલો રાજકોટ કેમ છો બધા સર્વેને મારા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે બધા તમારો કિંમતી સમય અહીંયા લઈને આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારું નામ છે વિરલ પરમાર હું છું જીજે પ્રોફિટ્સમાંથી ફાઉન્ડર એન્ડ CEO અને અમે બધા ગાંધીનગર અને તમને આગળની ગિફ્ટ સિટીની માહિતી આપશે હવે આપણે આજે બધા ગિફ્ટ સિટી માટેની અવેરનેસ કાર્યક્રમ છે કે ગિફ્ટ સિટી શું કામ બનાવવામાં આવ્યું છે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે ગૂગલ છે ફેસબુક છે IBM છે કેપજીમિની છે બેંક ઓફ અમેરિકા છે જે બધા નેશનલ પ્લેયર છે અને એ મોટાભાગની બેંકો બી ગિફ્ટ સિટીમાં આવી ગઈ છે જેની ઇન્ફોર્મેશન લેવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને આ બધી નેશનલ કંપનીઝ અહીંયા આવી છે તો આપણા માટે શું ફાયદો છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો બેસ્ટ ROI મળશે રિટલ ઇન્કમ બધાને જોતી હોય છે તેના માટેની અવેરનેસ કાર્યક્રમ છે તો આગળ મનદીપસિંહને હું કહું છું કે થોડું પ્રેઝન્ટ કરશે અને બીજું આપણી સાથે RJ કૃતાર્થ મનદીપસિંહ થેન્ક યુ વિરલ જય માતાજી રાજકોટ આજે હું અહીંયા ઊભો છું તો મને આનંદની વાત એ છે કે લોકો જે હું જોઈ રહ્યો છું એમના સપોર્ટ અને આશીર્વાદથી ઘણા લોકો આવેલા છે તો થેન્ક યુ સો મચ અને આ ઇવેન્ટ મારા માટે કોઈ ક્લાયન્ટ ઇવેન્ટ નથી કેમ કે ફેમિલી ઇવેન્ટ છે મોટાભાગનાને હું પર્સનલી ઓળખું છું એટલે ગિફ્ટ સિટી વિશે તો ગુંજભાઈ કૃતાર્થભાઈ અને અમારા બિલ્ડર સિંગાપોર દુબઈ અને લંડનના કેનરી વોફ જેવા સ્ટેન્ડર્ડ્સ પર ડિઝાઇન થયેલું આ ઝીરો કાર્બન સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી છે જે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવરફુલ પોલિસી બેનિફિટ્સ આપે છે આજે આખી દુનિયા અહીં આવી પહોંચેલી છે બેંક ઓફ અમેરિકા અને HSBC થી લઈ TCS, ઇન્ફોસિસ, કેપજેમિનાઈ, IBM, ટાટા કેમિકલ્સ અને ગૂગલ સુધી ગ્લોબલ અને ઇન્ડિયન પાવર હાઉસીસ અહીંથી ઓપરેટ કરે છે
500થી વધુ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુશન્સ રોજ નવા બેન્ચમાર્ક્સ સેટ કરી રહ્યા છે. આ શહેર હવે એક ગ્લોબલ એજ્યુકેશન હબ પણ બની રહ્યું છે, જ્યાં ડીકિંગ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા જેવી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ આવી ચૂકી છે અને વધુ ઇન્સ્ટિટ્યુશન્સ સ્માર્ટ લાઇટિંગ, ઝીરો ડિસ્ચાર્જ સુરેજ સિસ્ટમ, 24/7 પાવર એન્ડ વોટર. એક સાચો વોક ટુ વર્ક લાઇફસ્ટાઇલ, જ્યાં એફિશિયન્સી અને ક્વોલિટી ઓફ લાઈફ એક સાથે મળે. કનેક્ટિવિટી અને ઓપોર્ચ્યુનિટી સ્ક્વેર ફીટથી વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ સાથે સીબાન અર્બન લિવિંગને રીડિફાઇન કરે છે. ફુલ્લી મેનેજ્ડ અપાર્ટમેન્ટ્સ, સસ્ટેનેબલ ડિઝાઇન અને વર્લ્ડ ક્લાસ ક્લબ હાઉસ સાથે ઇન્ડિયાના સૌથી ફ્યુચરિસ્ટિક એડ્રેસ પર રહેવા માંગે છે. સસ્ટેનેબલ આર્કિટેક્ચર, પ્રીમિયમ હોસ્પિટાલિટી અને ગિફ્ટ સિટીની ગ્લોબલ એમ્બાન. તો જીજે પ્રોફિટ્સને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે જીજે પ્રોફિટ્સ એટલે ગુજરાત પ્રોફિટ્સ. વીરાભાઈ, નામ જોરદાર અને કામ જોરદાર. એટલે આજે એમણે એક ડેટા આપણને કીધો કે 3% લોકો છે જે ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કર્યું છે. બીજા બધા ગુજરાતીઓ નથી, બહારથી ઇન્વેસ્ટ કરે છે. ત્યારે આવી ઇવેન્ટ્સની જરૂરત પડતી હોય છે. તો એ હું એની વાત કરું ને એ પહેલાં આપણે ખાલી મારે આ રૂમને સમજવો છે. જે ગેસ્ટ આવ્યા છે, મને વિરલભાઈએ એવું કીધું કે આ HNI મીટ છે. HNI એટલે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ. તો વિરલભાઈ, મનદીપભાઈ, મને ખાલી આ રૂમનો નેટવર્થ જાણવો છે. એક વખત તમે સમજો 8 ને 6 ને 6 એટલે 20 × 20 લાઈનો છે. કેટલા લોકો છે? આ રૂમનું નેટવર્થ કેટલું હશે? 500 કરોડ હશે? વધારે હશે? વધારે હશે? 700 કરોડ? ખાલી વચ્ચે બેઠા છે 500 કરોડ ટોટલ એ છે. 700 કરોડ હશે? કેટલું હશે? 1000 કરોડ હશે? એટલે આપણે સૌથી પહેલા તો પોતાના માટે તાલીઓ વગાડવી પડશે કે આપણે આજે એક એવા રૂમમાં બેઠા છે જ્યાં 1000 કરોડ રૂપિયાનું નેટવર્થ છે. નથી તમારું નથી કે તમે કહેવા નથી માંગતા? ઇન્કમ ટેક્સ વાળા કોઈ આયા છે અહીંયા? એટલે આ કેમ આ નેટવર્ક જાણવાની જરૂરત છે કે આજે આ રૂમમાં જે લોકો બેઠા છે એ લોકો પાસે એટલી શક્તિ છે કે એ લોકો આપણા ગુજરાતને અહીંયાથી પણ આગળ લઈ જઈ શકે છે. ગિફ્ટ સિટીના માધ્યમથી, કારણ કે ગિફ્ટ સિટીમાં જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આવી રહ્યા છે એ ઇન્સ્ટિટ્યુશન્સ ગુજરાતને ફાઇનાન્શિયલ કેપિટલ બનાવશે. અને જે બધી કંપનીઝની વાત કરી છે ને જે બધું આગળ આપણને ખબર પડવાનું છે એનાથી ખબર પડી જ જશે કે એક ફાઇનાન્શિયલ કેપિટલ બનવાનું છે. પણ એની પહેલાં મારે સમજવું છે ઇન્વેસ્ટમેન્ટ. કેમ આપણે ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરવું છે કે કેમ ક્યાંય પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ? તમારામાંથી મારે ખાલી મને એક રિક્વેસ્ટ છે, હાથ ઉપર કરીને મને ખાલી જણાવજો કે આપણો મેઇન સોર્સ ઓફ ઇન્કમ એક એમ્પ્લોયમેન્ટ એટલે જોબ કેટલા લોકોની છે? મેઇન સોર્સ ઓફ ઇન્કમ પ્રોપર ઉપર કરજો, મને ખબર પડે છે ખાસા લોકો છે. પછી કેટલા લોકો એવા છે જેમનો મેઇન સોર્સ ઓફ ઇન્કમ એમનો એવો બિઝનેસ છે જે બિઝનેસમાં એ સમય એમને આપવો પડે છે? એ મને હાથ ઉપર કરીને જણાવો કે તમે સમય નહીં આપો તો તમારો બિઝનેસ નહીં ચાલે. કેટલા લોકો છે? બસ. તો પછી એવા કેટલા લોકો છે જે લોકોનો બિઝનેસ એવો છે જેમાં એમને એવું થાય છે કે અમે સમય નહીં આપીએ તો બી બિઝનેસ ઓટો મોડ પર ચાલ્યા કરશે 6 મહિના માટે? હાથ ઉપર કરીને મને બતાવો. 1 2 3 4 લગભગ અહીંયા 250-300 કેટલા લોકો હશે? એ લોકોએ એવો બિઝનેસ સેટ કર્યો છે કે એમના વગર ચાલી શકે. આટલી નહીં, વધારે જોઈએ. એમના માટે હું પણ તાલી વગાડીશ. આ આપણું ડ્રીમ છે. ડ્રીમ શું છે કે આપણા પૈસા આપણી જોડે ત્યારે આવવા જોઈએ જ્યારે આપણો સમય બિઝનેસ કરી રહ્યા છે એમના બિઝનેસ પર એ જશે તો જ એ બિઝનેસની આવક થશે, તો એ બિઝનેસ ચાલશે, તો પગારો થશે અને તો તમને પ્રોફિટ મળશે. એનો મતલબ એ છે કે જો 6-1 મહિના માટે આપણે ના કરે ઉપરવાળા, પણ 6-1 મહિના માટે આપણે જોબ ઉપર નથી જઈ શકતા, આપણે બિઝનેસ નથી કરી શકતા. આ બધું આપણે બધા કરતા હોય છે પણ જમીનોમાં પણ પૈસા રોકતા હોય છે. રોકીએ છે કે નહીં? હાથ ઉપર કરીને મને બતાવો.
જમીનોમાં રોકીએ છીએ કે નહીં? રિયલ એસ્ટેટમાં હવે જમીનો આ એક કેવી વસ્તુ થઈ ગઈ છે કે આપણે થોડા પૈસા બચ્યા એટલે ગામડામાં એક જમીન લઈને મૂકી દીધી. પણ કેટલા લોકો એવા છે જે એવું માને છે કે આ જમીન મને તો કામમાં લાગવાની જ નથી મોટી. અને 2047નું જે આપણું વિઝન છે એ વિઝનમાં આપણે એક ડેવલપ દેશ બની રહીશું. કદાચ એવું બને કે આપણે ટોપ 3માંથી એક હોઈએ. આની પાછળ ઘણા બધા સારા કારણો છે, આની પાછળ ઘણા બધા સારા ડિસિઝન્સ છે, જેમાંથી એક ડિસિઝનનો વિડીયો આપણી પાછળ ચાલી રહ્યો છે. હવે જ્યારે આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ને એ રોકાણ આપણને 2 ટાઈપનું રિટર્ન આપે છે. 2 ટાઈપનું રિટર્ન. કઈ રીતે 2 ટાઈપનું રિટર્ન આપે કોઈ ગેસ કરી શકશે? રિયલ એસ્ટેટ આપણને ક્યાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ કોણ કોણ છે? તમે બધા હસો જવાબ આપવા માટે પણ ઊભા થઈને કહેજો તો બધા તમને જોઈ શકે. ગિફ્ટ સિટીમાં અંદાજે લગભગ 3 વર્ષ પહેલા એક ઓફિસનું બુકિંગ કરાયું હતું. હા 4000 ફૂટ લેખે બરાબર 4000 જાહેરાત માટે નથી કહેતો. હા આપે પ્રશ્ન કર્યો એટલા માટે જવાબ આપું છું. હા બરાબર છે. જાહેરાત માટે નથી કહેતા. જોરદાર પ્રવીણભાઈ આપણને જે પહેલા તો એમના માટે તાલીમ. રિયલ એસ્ટેટમાં આપણે રોકાણ કરીએ તો 2 રીતે ઇન્કમ થાય છે. કેટલી રીતે? 2 રીતે. પહેલી રીત છે જે પ્રવીણભાઈએ આવક કરી છે એ રીતે કે તમે જે રોકાણ કર્યું છે એ રોકેલા પૈસાની કિંમત વધી, તમારા અસેટની તમારી મૂડીની કિંમત વધી, એ તમારું પહેલું રિટર્ન છે. પણ એ રિટર્ન તમે ત્યારે રિયલાઇઝ કરશો જ્યારે તમે એસેટને વેચશો. બરોબર છે? વેચીશું પછી એ પૈસા આપણને મળશે, અત્યારે એ પૈસા નથી મળવાના. તો બીજું રિટર્ન જે આપણને આપે છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ, એ બીજું રિટર્ન આપણને પૈસા તરત આપશે ને એ છે ભાડાની આવક. છે કે નહીં? રિયલ એસ્ટેટમાં આપણે જ્યારે રોકાણ કરીએ છીએ, હવે આ ભાડાની આવક આપણે આપણી જમીનમાં રોકાણ કરીને નથી મેળવી શકતા. ઘણા લોકો મેળવે છે, હાઈવે ટચ જમીન હોય ત્યાં આગળ એક ઢાબો ખોલી જાય, પણ એવા રિટર્ન નથી મળતા જે રિટર્ન આપણને કમર્શિયલ રિયલ એસ્ટેટ કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં મળે છે. પોઈન્ટ મારો એ છે કે પ્રવીણભાઈનો દાખલો જે શહેર આજે ડેવલપ થઈ રહ્યું છે, જે 30 વર્ષ પછી દુબઈ સિંગાપોર લેવલનો પહોંચી જશે, રોકાણ કરવાનું જે આપણને આલ્ફા રિટર્ન આપી શકે. ને જ્યારે બેંક ઓફ અમેરિકા બેંગ્લોર આજે છે ને એને બનાવ્યું છે, એવી બધી કંપનીઝ જ્યારે આપતી હોય, એવી ગિફ્ટ સિટી જે ગિફ્ટ સિટી માટે આપણા રાજ્યના કાયદા પણ બદલવામાં આવતા હોય ધીરે ધીરે. કયો કાયદો છે એ તમને ખબર પડી? તમને ખબર પડી દેખાય કે આ ઇન્ટરનેશનલ જગ્યા બની રહી છે. આ ફક્ત ગુજરાત માટે, ફક્ત અમદાવાદ માટે, ફક્ત ઇન્ડિયા માટે નહીં, આ દુનિયા માટેની જગ્યા છે. દુનિયાનું ફાઇનાન્શિયલ હબ, વન ઓફ ધ બિગેસ્ટ હબ અહીંયા બનવા જઈ રહ્યું છે. આપણા દેશનું તો બિગેસ્ટ અહીંયા બનશે જ. અને એ હબમાં અગર આપણે આજે રોકાણ કરવાનું વિચારતા હોય અને અગર તમારે એની હજુ પણ માહિતી જોઈએ તો આગળ તો મળશે, પણ રોકાણ કરવાનું તમે જો અગર એ હબમાં વિચારતા હોય ને તો પછી ત્યાં આગળ 2 વખત ના વિચારે. ગિફ્ટ સિટી ઉદયપુરથી આવતા હોય ને, ઉદયપુર તો આપણે તને જતા જ રહીશું, ઉદયપુરથી આવતા હોય ને તો રસ્તામાં જ્યારે ચિલોડાથી મળીએ ને એટલે ગિફ્ટ સિટી આવી જાય, એટલે તરત આપણને એ રસ્તો મળી જાય. અને ગિફ્ટ સિટી હું તમને કહીશ, મેં વિઝિટ કરી છે. તમે એક વખત ગિફ્ટ સિટી વાળા રોડ ઉપર ખાલી તમારા વાહન લઈને ગાડીઓ લઈને ખાલી આમ એક રાઉન્ડ મારજો, સિંગાપોર પહોંચી ગયા હોય ને એવી ફીલ આવશે તમને. તો એ ફીલમાં આપણે એ ગ્રોથમાં આપણે ભાગ ભજવી શકીએ છીએ અને એ ગ્રોથમાં આપણે આપણો ગ્રોથ કરી શકીએ છીએ, એટલે ગિફ્ટ સિટી છે. એની માહિતી માટે હવે હું આગળ આરજે કૃતાર્થભાઈને બોલાવવા માંગુ છું. કૃતાર્થભાઈ જ આવશે ને ગિફ્ટ સિટી, તો પણ તમે મને કહી શકો છો, પૂછી શકો છો. એવું કશું છે? કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નો પ્રશ્ન? પ્રશ્ન બહુ બધા છે પણ પૂછાતા નથી. હા એવું કંઈક છે કે નહીં? તમારા ચહેરા પર તો એવું વંચાય છે તમને કે કંઈક તો હજુ એવું પૂછવું જ છે પણ બોલી નથી શકાતા. કદાચ કોઈ એક વ્યક્તિ બોલે ને તો બીજા 2 લોકોને એમ થાય કે ભાઈ પૂછી લઈએ. જો તમારા પ્રશ્ન નહીં નીકળે તો પછી અહીંયાથી અમારા પ્રશ્ન આવશે. ચલો, નો પ્રશ્ન. થેન્ક યુ સો મચ. તમને સૌને મેં આજે જે આ 10 મિનિટ વાત કરી છે એ વાતમાં તમને કંઈ ખબર પડી હોય એવી આશા રાખું છું. વિરલભાઈ, મનદીપભાઈ સાહેબ બધાને ગ્રેટ જોબ. આવી રીતે બધાને તમે ભેગા કર્યા છે. જીજે પ્રોફિટ્સે ગ્રેટ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. થેન્ક યુ સો મચ. એકવાર સો હવે નેક્સ્ટ થોડી વખતમાં આપણે આરજે કૃતાર્થને પણ બોલાવીશું, પણ એ પહેલાં આજે ગેસ્ટ આવ્યા છે. ગેસ્ટને આપણે સ્પેશિયલ ગેસ્ટને અહીંયા સ્પેશિયલ થેન્ક્સ કહેવા જઈ રહ્યા છે. ત્યારે હું અહીંયા રિક્વેસ્ટ કરીશ
પરેશભાઈ ગજેરા પ્રેસિડેન્ટ ઓફ બિલ્ડર એસોસિએટ. યસ સર, પરેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ હોવી જોઈએ સર. અહીંયા સ્ટેજ પર આવી જશો. ત્યારબાદ સ્ટેજ પર રિક્વેસ્ટ કરીશ સુજીર ઉદાણી, સેક્રેટરી બિલ્ડર એસોસિએટ લદાણી, એમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો. મહિપાલ સિંહજી જાડેજા, એમને પણ વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો. યત્સા સિંહજી જાડેજા અને પ્રતિપાલ સિંહજી જાડેજાને વિનંતી કરીશ કે આપ સર્વિસ સ્ટેજ પર આવશો. એક વખત જોરદાર તાળીઓ હોવી જોઈએ એમના માટે. કરવા જઈ રહ્યા છે, એમને મોમેન્ટો આપીને કરવા જઈ રહ્યા છે. કેમ છો બધા? મજામાં? એ ભાઈ ખાલી મારી સાથે જાઓ કેમ? એમના વખતે તો જોરદાર અવાજ કર્યો તો તમે યાર. કેમ છો? મજામાં? મારું નામ આરજે કૃતાર્થ છે. અમદાવાદ રેડિયો મિર્ચી 98.3 રોજ સવારે અમદાવાદને એન્ટરટેન કરવાનો હું રોજ સવારમાં પ્રયત્ન કરતો હોઉં છું. સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે મારી લાયકાત કેમ છે કે હું ગિફ્ટ સિટીના વિષયમાં વાત કરું. લગભગ 1 વર્ષ પહેલાં રેડિયો મિર્ચીના માધ્યમથી અમે એક સેગમેન્ટની શરૂઆત કરી હતી જેનું નામ છે ધંધા ડાયરીઝ. ધંધા ડાયરી સેગમેન્ટના અંતર્ગત જેટલા પણ અમદાવાદના સ્પેસિફિકલી અમદાવાદના બિઝનેસમેન છે જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર બહુ જ મોટી મોટી બ્રાન્ડ્સ ક્રિએટ કરી ચૂક્યા છે એ બધાની પર્સનલ સ્ટોરીઝ અમે કવર કરવાની શરૂઆત કરી. અને સદનસીબે મને ઓપોર્ચ્યુનિટી હંમેશા મળે છે કે હું એમના લાઈફના જરાક બિઝનેસ સિક્રેટ્સ એમને પૂછી શકું. અને હું એક પ્રશ્ન એમને હંમેશા પૂછતો હોઉં છું કે ફ્યુચરનું શું વિચાર છે તમારો? કે ફ્યુચરમાં આવનારા 5 વર્ષમાં 10 વર્ષમાં તમે દુનિયાને કઈ બાજુ જતી જુઓ છો? અને જે કોમન આન્સર મળતો હોય છે એ હોય છે કે આ ડિજિટલ વર્લ્ડમાં આપણે બધા જ એકબીજાના સાથે બહુ જ વેલ કનેક્ટેડ છીએ, પણ હવે ફિઝિકલ વર્લ્ડમાં પણ ઇન્ટરનેશનલ પ્રેઝન્સ એટલી જ વધારે જરૂર છે. અને ત્યાં જ નામ આવે છે ગિફ્ટ સિટીનું. એટલે સૌથી પહેલા કાવ્યરત્ન ગ્રુપ, સિવાન અને જીજે પ્રોફિટ્સના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ કે ગિફ્ટ સિટી જેવો એક ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ એનો જે અપ્રોચ છે એ અહીંયા સુધી તમારા સુધી લઈને આવ્યા છે. વખાણ અને તાળીઓ રાજકોટના લોકો માટે પણ થવી જોઈએ. હું કહું એના પછી એનું કારણ પણ છે મારી પાસે. રાજકોટ એકમાત્ર એવું શહેર છે કે જ્યાં હું જાઉં, હું સ્ટેજ ઉપર ચડું અને મારે એ પૂછવાની જરૂર જ નથી પડતી કે કેટલા ગુજરાતીઓ છે અહીંયા, કારણ કે મને ખબર છે કે બધા ગુજરાતીઓ છે, બધાને જ ગુજરાતી આવડે છે. અમદાવાદ, સુરત, વડોદરા, કોઈ પણ બીજી જગ્યાએ સ્ટેજ ઉપર ચડો એટલે પહેલો પ્રશ્ન એ જ પૂછવો પડે કે કેટલા લોકો એવા છે કે जिनको ગુજરાતી નહીં ફાવતા, અને 80% લોકો એવા હોય કે हमको ગુજરાતી નહીં ફાવતા. આપણે ગુજરાતમાં રહીએ છીએ, મહારાષ્ટ્રમાં નહીં, એટલે આપણે જ આવડતા ફાવડતા કરવું પડે. અને તૂટેલા ફૂટેલા પાકિસ્તાની ક્રિકેટર્સ જેવું ઇંગ્લિશ હું વાપરું ને એના પછી તમારી સાથે કમ્યુનિકેટ કરું. પણ મને આજે બહુ જ આનંદ છે કે મારે આજે ખાલી ને ખાલી ગુજરાતીમાં વાત. રાજકોટ શહેર જો ગુજરાતીમાં વાત થઈ રહી છે એનો મતલબ એ છે કે બધા જ લોકોનું માઇન્ડસેટ પણ બિઝનેસ ઓરિએન્ટેડ છે અને બધા જ લોકો ધંધાના માટે સારી રીતે વિચારે. ભગવાનને ઘરમાં બેસીને પણ યાદ કરી જ શકાય છે, પણ છતાંય જ્યારે ભક્તિભાવ થોડોક વધી જાય ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરવા માટે ગલીમાં પણ મંદિર હોય પણ છતાંય આપણે વૃંદાવન ને મથુરા ને દ્વારકા જતા આવીએ છીએ. એવી જ રીતે તમારું સ્થાન પણ એટલું જ વધારે અગત્યનું ધંધાકીય રીતે ફ્યુચરમાં બનવાનું છે. તમારી ઓફિસ કઈ જગ્યાએ છે, તમે કઈ જગ્યા પર ઊભા રહીને કયા લોકોના
છેલ્લા 2-5 વર્ષમાં કાં તો નવું ઘર લીધું હોય કાં તો બદલ્યું હોય ઘર, એવા કેટલા લોકો છે? સર, સૌથી પહેલો પ્રશ્ન કોઈને પણ જવાબ આપવો હોય તો કે તમે કોઈ પણ સોસાયટીમાં જ્યારે જાઓ તો સૌથી પહેલો પ્રશ્ન કયો પૂછતા હોવ છો? કાં તો તમારા બેક ઓફ ધ માઇન્ડમાં શું ચાલતું હોય છે કે આ સોસાયટીમાં કયા પ્રકારના લોકો રહે છે, મારો પાડોશી કેવો, જો મારો પાડોશી મારા જેવો કાં તો મારાથી પણ વધારે ઉચ્ચ, એ સોસાયટી મારા માટે પરફેક્ટ, હા કે ના? બસ ગિફ્ટ સિટીમાં તમારા માટે ઓફિસ હોવી, તમારા માટે ઘર હોવું, તમારા બાળકો માટે ઘર હોવું એ એટલા જ માટે અગત્યનું છે કારણ કે તમારા નેબર્સ કેવા પ્રોજેક્ટ્સને એક્સપ્લોર કરવું. નોર્મલી કેવું થતું હોય કે જ્યારે એઝ એન ઇન્ફ્લુએન્સર, એઝ એન આરજે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ ત્યારે એવું જ હોય કે આજે જ પધારો 2 and 3 BHK, એવું જ હશે, એના સિવાય તો વિશેષ શું હોય? પણ જ્યારે હું સિબાનમાં ગયો તો એવું નહોતું, કારણ કે પ્રોજેક્ટ સેલ કરવા કરતા એ લોકો ફ્યુચર સેલ કરી રહ્યા છે. ગિફ્ટ સિટી એઝ અ ટાઉનશિપ એટલી ફ્યુચરિસ્ટિક છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બ્લો યોર માઇન્ડ. જે પ્રકારે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, નોર્મલી આપણે ઘર કે ઓફિસ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલી ચર્ચા વાઈફાઈ નખાવું છે, એરટેલનું, જીટીપીએલનું, જીઓનું, ફલાણાનું, ઠેકણાનું. અહીંયા એ પણ કરવાની જરૂર નથી, તમારું ઘર ઓફિસ ઓલરેડી વાઈફાઈ એનેબલ્ડ જ છે, તમારે ખાલી ત્યાં જઈને એ જે ડબ્બુ નાનકડું આવે છે જોઈન કરી દેવાનું છે. આ હદ સુધીનું મેનેજમેન્ટ, આટલા નાના ન્યુઆન્સીસ, આટલી બધી વસ્તુઓ વિચાર્યા પછી ઘણા બધા બિલ્ડર્સ ત્યાં પ્રોજેક્ટ કરી રહ્યા છે. સિવાન એક્સપિરિયન્સ સેન્ટરની હું તમને વાત કરું, તમે ક્યાંય પણ ઘર લેવા માટે જાઓ તો તમારા હાથમાં એક બ્રોશર હોય. એ બ્રોશરથી તમારે તમારા ઇમેજિનેશનને થોડું ખોલવું પડે કે 5 વર્ષ પછી, 7 વર્ષ પછી મારું ઘર કેવું દેખાશે. અને મેક્સિમમ બિલ્ડર્સ મને તમને ખબર છે કે 2 વર્ષનું કે અને 7 વર્ષે આપે. ગિફ્ટ સિટી ઇઝ એન્શ્યોરિંગ, ગિફ્ટ સિટીની એ ગેરંટી છે કે આવા પ્રકારના ડીલે સૌથી પહેલી વાત કે એ ના થાય. બીજી બાબત, જે પ્રોજેક્ટ બ્રોશરમાં જોઈને તમે વિઝ્યુઅલાઇઝ કરો છો એ તમે લાઈવ ત્યાંની એક્સપિરિયન્સ ગેલેરી જે છે એ ત્યાં જોઈ શકો છો. તમને એક્ઝેક્ટલી ખબર છે કે મારું ઘર કયા મટીરિયલથી બનવાનું છે, મારી જે પાઇપ છે, વેસ્ટેજ પાઇપ, મારું જે ઘરનું વેસ્ટેજ છે કેવી રીતે જશે, મારા ઘરમાં એસીની હવા કેવી રીતે આવશે, સિક્યોરિટી કેવી હશે. અને લેટ મી ટેલ યુ, જે ઓન પેપર છે અને જે લાઈવ છે એમાં 19-20નો પણ જે પણ લોકોએ એક્સપિરિયન્સ સેન્ટર ત્યાં બનાવ્યો છે એમના માટે તાળીઓ થવી જોઈએ કે પોતાના કસ્ટમર્સના માટે આ હદનો વિચાર કર્યાના પછી તમારા માટે કોઈ પ્રોજેક્ટ લઈને આવે છે. છેલ્લો એક્ઝામ્પલ હું તમને આપી રહ્યો છું અને એના પછી તમે વિચાર કરો, જેમ ગુંજભાઈએ પણ એક વાત કરી કે આજે સ્પેસિફિકલી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એવા ઘણા બધા હવે હોટસ્પોટ થઈ ગયા છે, પણ ગિફ્ટ સિટી એ એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં તમે તમારું ઇન્ટરનેશનલ પ્રેઝન્સ બિલ્ડ કરી શકો છો. જેટલા લોકો કદાચ અમદાવાદ આવ્યા હશે ત્યાં કોઈ પણ રોડ, કોઈ પણ એરિયામાં એ કેપેબિલિટી નથી કે તમારા નેબર એ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સના હોય. આખી દુનિયામાં ખાલી એવી 5 આ બસ જો ચૂકી ગયા, આપણને બધાને પેલો ફોમો હોય ને, ઓક્સફોર્ડ એવરી યર, ને આ ફોમો વાળી ફિલિંગ ના લેવી હોય તો ધીસ ઇઝ ધી કરેક્ટ ટાઈમ કે એક વખત ઇન્વેસ્ટની હું વાત નથી કરતો પણ ગિફ્ટ સિટી વિઝિટ કરીને આવવા જેવી છે. વન્સ અગેન તમારું સ્થાન એવું છે. ઓકે, DDLJમાં શાહરૂખ ખાન અને કાજોલ બંને મસ્ત મજાની ટ્રીપ વર્લ્ડ વાઇડ કરી રહ્યા હોય છે, બંનેના વચ્ચે રોમાન્સ થાય છે, બધું જ થાય છે. કાજોલ પોતાના લગ્ન કરવા માટે પાછી આવી જાય છે ઇન્ડિયા. આપણે જે નસીબની વાત વારંવાર કરતા આવીએ છીએ ને, વોટ ઇઝ નસીબ? બીંગ એટ ધ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ પ્લેસ. હું સાચી જગ્યા પર સાચા સમય પર પહોંચી શકું એનું નામ નસીબ. શાહરૂખ ખાન ઇમેજિન કરો કે કાજોલ માટે પાછો ઇન્ડિયા રાઇટ ટાઈમ પર રાઇટ પ્લેસ પર જો ના પહોંચ્યો હોત તો કાજોલ એની હોત કે નહીં? વાહ, કોનો બહુ જોરથી નો આવ્યો? વાહ, ના હોત. એક્ઝેક્ટલી તમારો બિઝનેસ, તમારું ફ્યુચર એ તમારા માટે કાજોલ છે ને તમે તમારા ધંધાના શાહરૂખ છો એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને પરમીત, રાઈટ, પોતાના ડાઉટ્સને પરમીત સેઠીના હાથમાં ના સોંપતા. બી ધ શાહરૂખ ઓફ યોર ઓન બિઝનેસ અને ગિફ્ટ સિટી
જેટલું જલ્દી બને એટલું જલ્દી વિઝિટ કરીને આવજો. તમને મારા પેજ પર ગિફ્ટ સિટીની અંડરગ્રાઉન્ડ ટનલના વિડીયોઝ, સિબાન એક્સપિરિયન્સ ગેલેરીના વિડીયોઝ અને એની સાથે આપ ઝડપથી સ્ટેજ પર આવશો. શિબાન ગ્રુપના મેમ્બર્સને સ્ટેજ પર ઇન્વાઇટ કરવા જઈ રહી છું, સાથે ઇન્વાઇટ કરવા જઈ રહી. થેન્ક યુ સો મચ સરજી. ત્યારબાદ અને ત્યારબાદ જીજી અનિલભાઈના હસ્તે અમારા તમામ જીજી પ્રોફિટ્સના મેમ્બર્સ, એચી મેમ્બર્સ એ મોમેન્ટ મળવા જઈ રહ્યો છે. એકવાર જોરદાર ક્લેપિંગ હોવી જોઈએ. હા, આપણે ક્યારના જ સાંભળ્યું છે શિબાન ગ્રુપ, શિબાન ગ્રુપ, શિબાન ગ્રુપ. તો શિબાન ગ્રુપમાં એકચ્યુઅલી શું છે એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. તો શિબાન ગ્રુપના મેમ્બર્સને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો અને સાથે કાવ્યરત્ન ગ્રુપના મેમ્બર્સને પણ વિનંતી કરીશ કે સર તમે પણ સ્ટેજ પર આવશો અને આપણે કાવ્યરત્ન ગ્રુપ અને શિબાન ગ્રુપ શું છે એમના વિશે પણ આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છે એમની સાથે જ જોડાઈને. હેલો રાજકોટ. તો અહીંયા આગળ આપ બધા જીજે પ્રોફિટ્સ, કાવ્યરત્ન અને સિબાનનું ઇન્વિટેશન સ્વીકાર કરીને અહીંયા આગળ આવવા બદલ સબનો હું આભાર માનું છું. આ જે એક સેશન જે છે એ એક અવેરનેસ માટે છે. ઓલરેડી અમારા પહેલાં ઘણા બધા લોકોએ તમને ગિફ્ટ સિટી વિશે એમનો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ શેર કર્યો છે. સો અહીંયા આગળ હું ધાર્મિક શાહ કાવ્યરત્ન ગ્રુપ તરફથી અને હું હર્ષિલ શાહ સિબાન ગ્રુપ તરફથી આપને થોડી ડિટેલ્સ ગિફ્ટની વધારે જણાવવા આવ્યા છીએ કે ગિફ્ટ સિટી શું છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ. ગિફ્ટ સિટી, સૌથી પહેલાં તો ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ કે ગિફ્ટ સિટી અને ટેકનિકલ હબ છે આખું આ. સો ધીસ ઇઝ ગિફ્ટ સિટી જે લોકેટેડ છે ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટી એક સેપરેટેડ ઝોન છે જે ગાંધીનગર અને અમદાવાદના નિયર બાય એરિયામાં લોકેટેડ છે, જેમાં વોટર બોડીઝ સાથે બી કનેક્ટેડ છે, રોડ વેઝથી બી કનેક્ટેડ છે અને એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇઝ ઓનલી 20 મિનિટ્સ. એટલે જે લોકેશન જે છે એ સૌથી પહેલાં બહુ સારું સિલેક્ટ કરવામાં આવ્યું છે. યસ, ગિફ્ટ સિટીમાં જે છે જોઈએ તો એના માટે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ બી કન્ટ્રીનો પાસ્ટ 100 યર્સની આપણે એવરેજ ગણીએ, છેલ્લા 100 વર્ષોમાં કોઈ બી કન્ટ્રીનું બીજું આઈએફએસસી ઊભું થયું નથી. બીજું આઈએફએસસી ઇન્ડિયા માટે ઊભું થાય એવું કોઈ આપણને દેખાઈ નથી રહ્યું. એટલે ઇન્ડિયાનું એકમાત્ર આઈએફએસસી જે કહેવાય તો એ ગિફ્ટ આઈએફએસસી છે. ગિફ્ટમાં 2 અલગ અલગ એરિયાઝ ડેડિકેટેડ થયેલા છે, એક સેઝ અને ડીટીએ. સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ડીટીએ એટલે ડોમેસ્ટિક ટેરિફ એરિયા. તો આ એરિયાનું શું બાયફર્કેશન છે એ આપણે વધુ આગળ જોઈશું. ગિફ્ટ સિટીમાં જે ટોટલ એરિયા છે, ઓલરેડી આપણે એક વિડીયો થ્રુ જોયું કે ગિફ્ટ સિટીમાં 886 એકર્સ ઓફ લેન્ડ જે છે એ એક્વાયર થઈ છે. 886 એકર્સ લેન્ડ જે છે એમાં આખું ગિફ્ટ સિટી ડેવલપ થઈ ગયું છે, જેમાં આપણને અલગ અલગ ઝોન બી મળી જાય છે. અહીંયા આગળના જે નંબર્સ, ફિગર્સ જે છે એ આપણે ઓલરેડી અત્યારે હાલ સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે ગિફ્ટ સિટીમાં ડેવલપમેન્ટ છે. સોશિયલ એક્ટિવિટીઝમાં શું આવી જાય છે? સ્કૂલ, કોલેજ, ક્લબ, હોસ્પિટલ, યુનિવર્સિટીઝ, આ બધું સોશિયલ એક્ટિવિટીઝ માટે છે. એટલે એ બધું પિંક કલરથી માર્ક કરેલું છે. જેટલું બી યલો કલરથી માર્ક કર્યું છે એ રેસિડેન્શિયલ છે અને બ્લુ કલરથી માર્ક કર્યું છે પોષણમાં આવશે, કેટલા માત્રામાં આવશે એ બધું જ પહેલાંથી તય કરવામાં આવેલું છે. એના કારણે જ આટલું અહીંયા આગળ પ્રી પ્લાન સિટી હોવાના કારણે આપણને અહીંયા આગળ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે.
અને સિટી ડેવલપ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ જે છે એ 67% છે, 67% કોમર્શિયલ, 22% જે છે એ રેસિડેન્શિયલ છે અને 11% જે છે એ સોશિયલ એક્ટિવિટીઝ માટે છે. એટલે આનું બાયફર્કેશન જરૂરી છે કે ગિફ્ટ સિટી બન્યું 22% રેસિડેન્શિયલ. હવે રેસિડેન્શિયલ જે છે એ ઘણું ઓછું છે ઇન કમ્પેરિઝન ઓફ કમર્શિયલ. તો રેસિડેન્શિયલની બી જે રિક્વાયરમેન્ટ્સ છે, નીડ્સ છે એ વધતી જાય છે. આપણે આગળ ફ્યુચરિક નંબર્સ બધા જોઈશું, પણ અત્યારે લગભગ 27,000 એમ્પ્લોઈઝ આર કરન્ટલી વર્કિંગ ઇન ધ ગિફ્ટ સિટી અને 2030 સુધીમાં બાય ધ એન્ડ ઓફ 2030 મોર 1 લાખ એમ્પ્લોયમેન્ટ ગિફ્ટ સિટી પ્રિપેર થઈ રહ્યું છે. એટલે લગભગ 1.25 લાખ જે એમ્પ્લોઈઝ જે છે એ 2030 સુધીમાં આપણને જોવા મળશે. તો એના કારણે એનો બેનિફિટ જે છે એ રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઓવરઓલ ડેવલપમેન્ટમાં આપણને અહીંયા આગળ જોવા મળી રહેવાનો છે. ગિફ્ટ સિટી જે છે એ અત્યારથી ઊભું કરેલું કે એવું કંઈ પ્લાનિંગ નથી. એના માટેનું ઘણા વર્ષો એની ડેવલપમેન્ટ લાગે. કોઈ બી વસ્તુને પ્લાન કરવી હોય, એને ઊભી કરવી હોય તો એનું ફાઉન્ડેશન થાય. ગિફ્ટ સિટીની શરૂઆત થઈ હતી 2011માં. આપણા જે અત્યારે રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર છે એ વખતે ગુજરાતના સીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમનું એક આ સપનું છે કે આપણે આપણું ઇન્ડિયાને ડેવલપ કરવું, ગ્રો કરવું. તો એના માટે ગિફ્ટ સિટી એક એવું હબ ઊભું કરવું કે જે જગ્યાએ આપણા જે ઇન્ડિયન રૂપીઝ છે એ કન્વર્ટ થઈને ડોલરમાં, દિરામ્સમાં કે જે આપણે બહાર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ ઇન્વેસ્ટમેન્ટ બહાર કરતાં આપણા ગુજરાતમાં રહે, આપણા દેશમાં રહે. એટલે આપણો પૈસો જે છે એ દેશમાં બહાર ના જાય અને આપણો ઇન્ડિયન રૂપીઝ ઇન્ડિયનમાં જ ઇન્વેસ્ટમેન્ટ રહે અને એનો જ ગ્રોથ થાય. ડેવલપમેન્ટ કોસ્ટ શું હતી કે એમાં ઇન્વેસ્ટ લોકોએ કર્યું હતું, તો અત્યારે કયા સ્ટેજ ઉપર છે આ એના નંબર્સ બતાવવામાં આવ્યા છે. હવે એના નંબર્સની વાત કરું તો અત્યારે ગિફ્ટ સિટી આપ જોઈ રહ્યા છો કે એના બેનિફિટ તો એવું લાગશે કે ઓકે આ સિટીમાં ઇન્વેસ્ટ કર્યું હોત તો એની કમ્પેરિઝન જે અત્યારે થઈ રહી છે એ કરતાં ગિફ્ટમાં અગર ઇન્વેસ્ટ કરો છો તો આપણને શું ઓપોર્ચ્યુનિટી મળે છે અને શું આપનો પૈસો કેવી રીતે ડબલ થઈ શકે છે. આ એના નંબર્સ અને એની કમ્પેરિઝન અહીંયા બતાવવામાં આવી છે. આ ડોલર્સમાં આપણે એને કમ્પેરિઝન કર્યું છે, પર્સન્ટેજ પ્રમાણે આપણે કમ્પેરિઝન કર્યું છે. તમે જોઈ શકો છો કે 2016માં જે ગ્રોથ દેખાડે છે 12 થી 18% છે. એના પછીની નીચેની બધી સિટી તમે જુઓ છો એ ઓલરેડી ગ્રોથ ઉપર છે. ખાલી તમને એટલું જ બતાવવામાં માંગીશ કે આ ખાલી $33 છે. એની કમ્પેરમાં આ બધી ડીઆઈએફસી તમે જોઈ શકો છો કે પાછલા 10 વર્ષમાં કેટલા ડોલર સુધી પહોંચી ગઈ છે. તો સ્ટીલ આ નંબર્સ બતાવવાનો ખાલી એક જ એમ છે અમારો કે આજની ડેટમાં પણ હજી ઓપોર્ચ્યુનિટી છે કે તમે ગિફ્ટમાં ઇન્વેસ્ટ કરો છો તો એ સિટી જેમ જેમ ગ્રોથ અત્યારે એસ્ટાબ્લિશ છે. રીઝન બિહાઇન્ડ ધેટ ત્યાં આગળ જીએસટીનો હોલિડે ડિક્લેર કરેલો છે કે 10 યર એમને જીએસટીનો હોલિડે છે કે એમને જીએસટી પે નથી કરવાનું. ધીસ ઇઝ ધ મેઇન રીઝન કે આ બધી જ એમએનસીસ, આ બધી જ ફીસ પણ આવી ગઈ છે. ડિકિન યુનિવર્સિટી ઓફ ઓસ્ટ્રેલિયા, કિંગસ્ટન યુનિવર્સિટી ઓફ યુકે, સેન્ડેસ્કો યુનિવર્સિટી ઓફ યુએસએ, આ 3 યુનિવર્સિટી ડેડિકેટેડલી ત્યાં પ્લાન થઈ ગઈ છે. ઓલ ઓવર ઇન્ડિયાથી જેટલું ટેલેન્ટ બહાર જતું હતું એ બધું જ ટેલેન્ટ હવે ગિફ્ટમાં ડાયવર્ટ થઈ રહ્યું છે. સો આપણા ફ્યુચર લાઈક આપણા સન યા ડોટરને જે બહાર જવું પડતું હતું એ હવે બહાર નહીં જવું પડે, એ અહીંયા જ ભણી શકશે અને એમનું પ્લેસમેન્ટ પણ એમનું અહીંથી જ થશે. યસ, તો જે આપણે જોયું કે ઓલરેડી બધાએ કીધું કે કઈ કઈ એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ ગિફ્ટ સિટીમાં આપણને પ્રોવાઈડ થઈ રહી છે. એનું ફરીથી એક વખત તમને વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એક બ્રીફિંગ આપી દઉં કે ગિફ્ટ સિટીમાં આપણને એની ટેપ વોટર સિસ્ટમ છે. એની ટેપ વોટર સિસ્ટમ એટલે આપણે દુબઈ જઈએ, સિંગાપુર જઈએ કે યુએસએ જઈએ, કોઈ બી જગ્યાએ જઈએ તો બેઝિનમાંથી બી આપણે પાણી પી શકીએ છીએ. કેમ કે ત્યાં આગળ બધું જ પાણી પોર્ટેબલ વોટર, ડ્રિંકેબલ વોટર છે. સેમ ઓવર હિયર ગિફ્ટ સિટીમાં તમે કોઈ પણ નળ ખોલીને છે એમાંથી પાણી પીવા લાયક છે, સેફ વોટર છે, ડ્રિંકેબલ વોટર છે. સેકન્ડ જે છે એ છે ડિસ્ટ્રિક્ટ કુલિંગ સેન્ટર, જે આપણને કુતરાજભાઈએ ઓલરેડી સમજાવ્યું કે એસીની ઇન્સ્ટોલેશન કરવાની જરૂરત જ નથી. બેઝિકલી કોમ્પ્રેસર, જે આપણે એસીમાં 2 ટાઈપના આપણે લગાવતા હોય છે, ઇન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટ.
તો ગિફ્ટ સિટીમાં કોઈ પણ જગ્યાએ આખી ગિફ્ટ સિટીમાં ચાહે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય, કમર્શિયલ પ્રોપર્ટી હોય, આઉટડોર યુનિટ જેને આપણે કોમ્પ્રેસર કહીએ છીએ, કોમ્પ્રેસર લગાવવાની, ઇન્સ્ટોલ કરવાની જરૂરત જ નથી. કોમ્પ્રેસર નથી લાગતું, એટલે એના કારણે આ એસી જે છે એ ચિલ્ડ વોટર પાઇપલાઇનથી ઓપરેટ થાય છે. બે પાઇપલાઇન આવી જાય, એક ઇનલેટ પાઇપલાઇન, એક આઉટલેટ. એટલે ચિલ્ડ વોટર અંદર આવે અને એસીને ઓપરેટ કરીને ચિલ્ડ વોટર અંદર હવા આપણને ઠંડી આપે અને ગરમ થઈને પાણી બહાર જાય. એટલે આના કારણે આપણને બે બેનિફિટ થાય છે, એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને બીજું પોકેટ ફ્રેન્ડલી. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલા માટે કેમ કે કોમ્પ્રેસર જનરલી શું કરે કે બહાર ટેમ્પરેચર હાઈ રાઇઝ કરે, કેમ કે ગરમ હવા બહાર ફેંકે. કોમ્પ્રેસર જ નથી એટલે આખું એન્વાયરમેન્ટ જે છે એ મેન્ટેન રહેશે. અને જે પોકેટ ફ્રેન્ડલી આ ટાઈપના જે એસી જે છે એ 25 થી 35% લાઇટ બિલમાં રિડક્શન આપે. એટલે બીજી એમ્યુનિટીઝ જે છે તો છેલ્લા 15 વર્ષથી કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં છે. 2500થી વધારે ફેમિલીઝ અમારી સાથે એસોસિએટેડ છે. 32 થી વધારે પ્રોજેક્ટ્સ અમે લોકોએ ડિલિવર કરી ચૂક્યા છે. ગિફ્ટ સિટીમાં અમારા 3 પ્રોજેક્ટ્સ જે ઓનગોઈંગ છે, એમાંનું પહેલું પ્રોજેક્ટ વિચ વી સ્ટાર્ટેડ ઇન 2022 2022માં અમે જે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હતો ધેટ ઇઝ રેવા બાય કાવ્ય રત્ન ગ્રુપ. રેવા જે નામ છે, આપણે જે 1 BHK, 2 BHK, 2.5 BHK, 3 BHK અને 4.5 BHK, એટલે જેને અલ્ટ્રા લક્ઝરિયસ લેવું હોય એના માટે 4.5 BHK, 1 BHK થી લઈને 4.5 BHK સુધીના અમારા પાસે અપાર્ટમેન્ટ્સ છે. અહીંયા આગળ આપણને રેડી ટુ મૂવ પ્રોપર્ટી છે. પ્રોપર્ટીને અંડર કન્સ્ટ્રક્શન કેવું નથી, નો વેઇટિંગ ટાઈમ, રેડી ટુ મૂવ પ્રોપર્ટી છે. આમાં અમારી પાસે પ્રી લીઝડ ઓપ્શન છે. પ્રી લીઝડ ઓપ્શન એટલે આપણે જેમ સમજાયું છે કે કોઈ બી પ્રોપર્ટીને 2 સોર્સથી ઇન્કમ જનરેટ થાય. એક નર્મદા ઇઝ ઇન 29 સ્ટોરીઝ, 29 માળનું આખું કોમર્શિયલ ટાવર છે, જેમાં અમારી પાસે 11 શોરૂમ્સ છે અને બાકી અમારી પાસે જે છે 255 MNC ઓફિસ છે. MNC ઓફિસ શા માટે? કેમ કે બધી કંપનીઝ જે આવી રહી છે એ મલ્ટીનેશનલ કંપનીઝ આવી રહી છે, GCCs આવી રહ્યા છે. કંપનીઝને વધારે જગ્યા ગિફ્ટ સિટીમાં જોઈએ છે, કેમ કે કંપનીઝની બી ટેક્સેશનના બેનિફિટ્સ અને બીજા એવા ઘણા બધા બેનિફિટ્સ કંપનીઝના માટે છે. તો એઝ અ ઇન્વેસ્ટર આપણા માટે શું બેનિફિટ છે? આપણા માટે પણ આ પ્રોપર્ટીમાં મારી એટલે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન જે છે એ ડે 1 થી આપણને ચાલુ થઈ જાય અને પ્રાઇસ એપ્રિસિએશન જે છે એ તો ખરું જ. એટલે એવી પ્રોપર્ટીઝ માટે નર્મદા છે. નેક્સ્ટ, ધીસ ઇઝ અવર આઇકોનિક બિલ્ડિંગ ગંગા, ધ ગંગા ઇઝ એન 5-સ્ટાર હોટેલ સાથેનું કમર્શિયલ આખું બિલ્ડિંગ છે, જેમાં એક પોર્શન આખો હયાત સાથેનો છે. એટલે આ સાઈડનું આખું પોર્શન છે ઇઝ અ 5-સ્ટાર. ગિફ્ટ સિટીની પેમેન્ટ કરવાનું અને મને ફૂલ 100% પ્રોપર્ટીના રાઇટ્સ ડે 1 થી મળી જાય અને મને જે છે એ પૂરેપૂરું બેનિફિટ જે ગેઇન થાય પ્રાઇસ એપ્રિસિએશન એ બી પૂરેપૂરો થાય. તો એને કહેવાય છે સબવેન્શન પ્લાન. સબવેન્શન પ્લાન જેવો પ્લાન આપણે આમાં બી છે, જેમાં અત્યારે આપણે હાલ 20% જ ઇન્વેસ્ટ કરવાનું છે. ઓવરઓલ પ્રોપર્ટીનું 20% ઇન્વેસ્ટમેન્ટ, રેસ્ટ 80% જે છે એ બેંક લોનમાં કવર થઈ જાય અને બેંક લોનનું જેટલું બી ઇન્ટરેસ્ટ હોય એઝ અ ડેવલપર અમે લોકો ભરીએ છીએ. ક્યાં સુધી? જ્યાં સુધી પોઝેશન નથી મળી જતું. નવેમ્બર 2028 નવેમ્બર 2028માં અમારો પોઝેશનનો પ્લાનિંગ છે. તો ત્યાં સુધીનું જેટલું બી ઇન્ટરેસ્ટ હશે એઝ અ ડેવલપર અમે ભરીશું. તો આપણા માટેનો બેનિફિટ શું કે આજે 20% પે કર્યું, બાકી બધું જ ફૂલ પેમેન્ટ જે છે એ આપણે સ્ટાર્ટ થશે, લોન રીપેમેન્ટ કરવો કે બધું એ નવેમ્બર 2028માં. એટલે પહેલો રૂપિયો આજે આપ્યો, પતાયું, પછી સીધું પેમેન્ટ કરવાનું આવે છે નવેમ્બર 2028માં. એટલે ફ્લેક્સિબલ પેમેન્ટ છે અને પેમેન્ટ સાથે સાથે અમારી પાસે જે છે એ આમાં હજી બી કંઈક ફ્લેક્સિબલ બેનિફિટ્સ ને બધું છે. એ વધારે ડિસ્કશન માટે આપણે 1-to-1 બેઝિસ ઉપર જે પ્રોફિટ સાથે અને કાવ્યરત્ન સાથે કાલે અમે લોકો અહીંયા આગળ બી પ્રેઝન્ટેડ છે. આજે ઇવેન્ટ છે, કાલે બી અમે લોકો અહીંયા છે. જેને બી 1-to-1 ડિસ્કશન કરવું હશે આજે બી કરી શકીશું અને આવતીકાલે બી કરી શકીશું. ધર્મેન્દ્રને હું ઇન્વાઇટ કરીશ કે હવે બીજા પ્રોજેક્ટ્સ માટે. ગિફ્ટ સિટીની તો તમે વાતો સાંભળી. ગિફ્ટ સિટીની અંદર જે અમારા પ્રોજેક્ટ્સ છે કાવ્યરત્નના, એના સિવાય ગિફ્ટ સિટીની નજીકમાં એટલે કે ગિફ્ટ સિટીની પાસે પણ અમારા બીજા પ્રોજેક્ટ્સ છે,
જેમાં અમુક પ્રોજેક્ટ છે એ રેડી ટુ મૂવ ઇન છે અને અમુક પ્રોડક્ટ જે છે એ અંડર કન્સ્ટ્રક્શન છે. જેમાંની એક પ્રોડક્ટ છે પ્રવેશ જે પ્રોડક્ટ છે એ લોકોના બજેટ ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. જેમાં 2 BHK જે છે એ તમને 61 લાખની આસપાસ પડે છે અને 3 BHK જે છે એ તમને 80 લાખની આસપાસ પડે છે. ટોટલી રેસિડેન્ટ હોવાના કારણે તમને પ્રાઇવસીનો જો પ્રશ્ન છે અહીંયા સોર્ટ આઉટ થઈ જાય. એના પછી અમારી જે બીજી પ્રોડક્ટ છે જે બાલ્કનીનું નામ છે જે ધ બાલ્કની જે પ્રોડક્ટ જે છે એ ફક્ત ને ફક્ત બાલ્કનીના કોન્સેપ્ટ ઉપર આપણે આખું ડેવલપ કરીએ છીએ. આ જે પ્રોડક્ટ જે છે એ ટોટલ 18 માળની અને ટોટલી 3 BHK પ્રોડક્ટ છે, જેમાં તમને 3 BHK 155 વારના પ્રોડક્ટ મળે છે અને ટોપ ફ્લોર ઉપર જે છે એ 4 BHK ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે. એટલે તમને બંગલોનો જે કોન્સેપ્ટ જોતો હોય તો એમાં તમને આ પ્રોડક્ટ ફિઝેબલ રહે. જેમાં 3 BHK જે છે એ તમને 1,22 લાખની આસપાસ પડે છે અને 4 BHK જે છે એ અમારી પ્રોડક્ટ જે છે એ તમને 2,21 લાખની આસપાસ પડે છે. આ પ્રોડક્ટ જે છે એમાં અમે ગાર્ડન જે છે ફર્સ્ટ લેવલ ઉપર ડેવલપ કરીએ છીએ અને -1 અને પ્રોડક્ટ છે અને 6 માળની પ્રોડક્ટ છે, જેમાં 6 માળ એટલે 6 ગુણા 12 માળ થશે. હવે હું આગળ કન્વે કરીશ આપણે. સો યુનાઇટેડ યોગી ગ્રુપને હું પ્રેઝન્ટ કરું છું. મારું પ્રોજેક્ટ નેમ જે છે અમારું દેટ ઇઝ સિબાન. આ જેટલા પણ પ્રોજેક્ટ આપ જોઈ રહ્યા હતા હમણાં પિક્ચરમાં એ બધા જ અમારા વેસ્ટ અમદાવાદ 2 લેન્ડ પાર્સલ છે. ગિફ્ટ સિટીમાં જેમ આપણે પહેલાં સમજાવ્યું આપને કે જે પ્લોટ ડેડિકેટેડ છે રેસિડેન્શિયલમાં, એમાં રેસિડેન્શિયલમાં આપણા 2 પ્લોટ છે જેને આપણે મર્જ કરેલો છે અને 3 રોડ કોર્નર પ્લોટ છે. આપણને 100 મીટરનો રોડ, 18 મીટરનો રોડ અને 42 મીટરનો રોડ આપણને એક્સેસ કરવા મળે છે. અગેન સિબાન, વાય સિબાન? આપણાથી નિયરેસ્ટ વાત કરું તો 600 મીટર પર આપણને જમનાદાસ નરસિંહમુંજી સ્કૂલ મળે છે, 600 મીટર પર આપણને સેન્ટ્રલ પાર્ક મળી રહ્યો છે, 650 મીટર પર આપણને લીલાવતી હોસ્પિટલ મળી રહી છે અને 700 મીટર પર આપણને મળી રહ્યું છે ડી-માર્ટ. સો આ બધું જ વોકિંગ ડિસ્ટન્સ પર મળી રહ્યું છે. આ સમજાવવાનું રીઝન ખાલી એક છે કે ગિફ્ટ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ છે. આપ ઇન્વેસ્ટ કરો છો, આપને જ્યારે એક્ઝિટ મળશે ત્યારે એન્ડ યુઝ માર્કેટ હશે. એ એન્ડ યુઝ માર્કેટ માટે આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, સેન્ટ્રલ પાર્ક અને ડી-માર્ટ. સો એના કારણે આપણું આ જે લેન્ડમાર્ક છે દેટ ઇઝ નિયરેસ્ટ. અગેન 35 સ્ટોરીનું આ બિલ્ડિંગ છે, 5 ટાવર્સ છે, 120+ એમ્યુનિટીઝ આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે. આપણે પોતાનું ક્લબ ડેવલપ કરી રહ્યા છે કે જે આખા ગિફ્ટ સિટીમાં ક્યાંય નથી. સો આઈ એમ વેલકમિંગ ઓલ કે આપને સિબાન માટે અગેન હજી કંઈક વધારે જાણકારી જોઈતી હોય, વધારે કંઈક સમજવું હોય તો અમે અહીંયા અવેલેબલ છે. અગેન આમાં એક પ્લાન જે મેં આપને કીધો કે 57 લાખથી સ્ટુડિયો ચાલુ થાય છે, એના પછી 1% જે આપણે બંને અહીંયા આવ્યા અને અમારા જેટલા બી આજ ઉપસ્થિત મહેમાનો છે તમામને સુંદર મજાનું જે આ ગિફ્ટ સિટી બની રહ્યું છે એમના વિશે, એમના અંતર્ગત થોડી એમને વાતો કરી અને એમના વિશે સમજાવ્યું એ માટે. અને હજુ તો આપણે બહુ બધું સમજ્યા, જાણ્યું, જોયું, પણ હજુ એક સરપ્રાઈઝ તો ખરું જ. કેટલું એકચ્યુઅલી એક વીકથી વાત ચાલતી હતી સર જોડે, જે રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને સીએ તરીકે પોતાના અલગ અલગ બધા જોડે કામ કરે છે અને એમને હમણાં આવ્યા 6 વાગે ત્યારે કીધું કે વિરલભાઈ બુકિંગ કરવાનું છે અમારે. તો પછી કૌશિકભાઈના પરિચયમાં હતા અને એમને ગિફ્ટ સિટીનો આમ તો બધો ખ્યાલ છે, વિઝિટ બી કરી છે, એટલે આજે એમને મન બનાવ્યું છે કે બુકિંગ કરવાનું. તો સિબાનને એક બુકિંગની ગિફ્ટ આપી આપણે. આવો સાહેબ. થેન્ક યુ નથી, એમને તમે પાછળથી પૂછી લેજો ગમે ત્યારે, અને એમનું આધાર કાર્ડમાં નામ પણ રાજકોટનું જ છે. તમારે કોઈ ફાઇલિંગ કે સીએનું કામ આપવું હોય એમને આપી શકો છો. કોંગ્રેચ્યુલેશન. જેમને એક નાની ગિફ્ટ આપી છે અને ઇવેન્ટ પછી એ પોતાનું બુકિંગ ઓફિશિયલી કરશે અને તમારે બી કંઈ ઇન્ફોર્મેશન લેવી હોય તો સિબાન અથવા સીએ સાહેબને પૂછી શકો છો. થેન્ક યુ રાજકોટ કે તમને અહીંયા છે અને આપણે કોઈ પણ સવાલ છે, 1-on-1 બેસવું છે, કંઈ પણ સમજવું છે તો અમે અહીંયા અવેલેબલ છે, આપ અમને પૂછી શકો છો. થેન્ક યુ. થોડી વખતમાં જ ડિનર તરફ આપણે આગળ વધીશું, પણ એ પહેલાં આજનું જ જેટલા પણ મહેમાનો અત્રે ઉપસ્થિત થયા છે એ બધા જનો એક વખત આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સ્પેશિયલ થેન્ક્સ રાજદીપસિંહ જાડેજા,
ધર્મરાજસિંહજી, આદિત્યસિંહજી જાડેજા, મનન ચૌહાણ, પુષ્પરાજસિંહજી મકવાણા, ભાસ્કર જોશી, મહેન્દ્રભાઈ ડોડિયા અને દિવ્યરાજસિંહજી જાડેજા જે આજ રોજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમનું તમામ શિવાન ગ્રુપ, કાવ્યરત્ન ગ્રુપ અને જે પ્રોફિટ્સના લોકો તમામ એમનો દિલથી આભાર વ્યક્ત કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ કે આપ અહીંયા આજ રોજ આપની ઉપસ્થિતિ આપી. અને હવે આપણે બધા જ સાથે મળીને મ્યુઝિકલ સફર તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. થોડી વખત પહેલાં આપણે જે મ્યુઝિકલ સફરની શરૂઆત કરી હતી અને જેને આપણે થોડી વખત માટે વિરામ આપ્યો હતો, એ મ્યુઝિકલ સફર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને થોડી વખત પછી ડિનર પણ શરૂ અને ઇનોવેશન એક સાથે કામ કરે છે. સિંગાપોર, દુબઈ અને લંડનના કેનરી વોફ જેવા સ્ટેન્ડર્ડ્સ પર ડિઝાઇન થયેલું જે આખી દુનિયા અહીં આવી પહોંચેલી છે.
બેંક ઓફ અમેરિકા અને HSBC થી લઈ TCS, ઇન્ફોસિસ, કેપજેમિનાઈ, IBM, ટાટા કેમિકલ્સ અને ગૂગલ સુધી ગ્લોબલ અને ઇન્ડિયન આ શહેર હવે એક ગ્લોબલ એજ્યુકેશન હબ પણ બની રહ્યું છે, જ્યાં ડીકન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા જેવી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ આવી ચૂકી છે અને વધુ ઇન્સ્ટિટ્યુશન્સ ઝડપી જોડાઈ રહ્યા છે. અહીં આગામી જનરેશન શીખશે, ઇનોવેટ કરશે અને લીડ કરશે. ગિફ્ટ સિટીનો દરેક ભાગ આવતીકાલ માટે ડિઝાઇન થયેલો છે. ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ જે આપણે બધા સાથે ડિનર કરીશું, ડિસ્કશન કરીશું, જે બી કંઈ આપણે વાર્તાલાપ કરવી હોય, ડિસ્કશન કરવી હોય અબાઉટ ધ પ્રોજેક્ટ્સ ઓર અબાઉટ ગિફ્ટ સિટી. તો ગિફ્ટ સિટી જે છે એ એનું ફૂલ ફોર્મ ગુજરાત ઇન્ટરનેશનલ ફિનાન્સ ટેક સિટી, એટલે ફાઇનાન્સ અને ટેકનું આખું પ્લાન્ડ સિટી છે. કઈ જગ્યાએ શું આવશે, કેટલા પોર્શનમાં આવશે અને શા માટે આવશે એ બધું પહેલાંથી નક્કી કરવામાં આવે છે. જેટલું બી આખું ગિફ્ટ સિટી છે એનું બાયફર્કેશન આ રીતના છે કે 67% જે છે એ કમર્શિયલ સ્પેસ છે, સ્કૂલ, યુનિવર્સિટીઝ, હોસ્પિટલ્સ, આ બધું જે છે ઇટ્સ અ પાર્ટ ઓફ સોશિયલ એક્ટિવિટીઝ. એટલે એ ઇઝ લાઈક એની ટેપ વોટર સિસ્ટમ. કોઈ બી નળ ખોલીને આપણે પાણી પી શકીએ છીએ. બધું જ પાણી જે છે એ પોર્ટેબલ વોટર, ડ્રિંકેબલ વોટર છે. સેકન્ડ ઇઝ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સેન્ટર સિસ્ટમ. જેમ આપણે અહીંયા આગળ જોયું, એટલે જે આપણે ટ્રેડિશનલ મેથડ છે કે જેમાં આપણે ઇન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટ કોમ્પ્રેસર લગાવીને એસી એ રીતના ચાલે. ધેર ઇઝ નો ગિફ્ટ સિટીમાં પ્રિફર કરી રહ્યા છે બિકોઝ ગિફ્ટ સિટીમાં જે છે એ વી ફાઇન્ડ ધેટ બેન્કિંગ સેક્ટર બહુ જ એક્ટિવ છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ અમેરિકાથી લઈને વગેરે વગેરે તમને જેટલી બી બેંક્સના નામ આવડતા હશે એ બધી બેન્કિંગ સેક્ટર ગિફ્ટ સિટીમાં પ્રેઝન્સ છે. બુલિયન એક્સચેન્જીસ એટલે જે આપણે ટર્ન્સ ઓફ અ ગોલ્ડ, જે સિક્યોરિટી ડિપોઝિટ રાખીને આપણે જે ટ્રેડિંગ કરતા હોય એનું આખું 2 બુલિયન ડિફરન્ટ સ્ટોક એક્સચેન્જીસ અહીંયા આગળ ઓપન છે. અને સ્ટોક એક્સચેન્જની વાત બી ફ્રી, ઇન્ફોસિસ, દેન ઓરેકલ, TCS વગેરે વગેરે કંપનીઝ બી અહીંયા આગળ ઓપરેશનલમાં છે. સો ધીસ ઇઝ ધ સિટી જ્યાં આગળ આપણું ઇન્ડિયાનું ફ્યુચર છે. કોઈ બી કન્ટ્રીનું એક જ IFSC હોય, ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસ સેન્ટર. સો એમાં સો ધીસ ઇઝ ધ મેપ ઓફ ધ ગિફ્ટ સિટી. ગિફ્ટ આન્સર કરી દઈશું. સો ધીસ ઇઝ આર કાવ્યરત્નસ ગ્રુપ 35 માળનું રેસિડેન્શિયલ ટાવર, જે ગિફ્ટ સિટીનું વન ઓફ ધ ટોલેસ્ટ ટાવર કહી શકાય. વન ઓફ ધ ટોલેસ્ટ 35 સ્ટોરીઝનું રેસિડેન્શિયલ ટાવર છે, જેમાં મારી અશ્યોર્ડ રેન્ટલ ફોર 36 મંથ્સ. વેરી સૂન પોઝેશન છે, એટલે પોઝેશનથી 3 to 4 મંથ્સમાં પોઝેશન છે. પોઝેશનથી 36 મહિના માટે તમને ફિક્સ અશ્યોર્ડ રેન્ટલ ઇન્કમ ઊભી કરવી હોય તો ધીસ ધ પ્રોજેક્ટ 2 BHKમાં 40,000, 2.5 BHKમાં 50,000 અને 3 BHKમાં 60,000 પર મંથ રેન્ટલ ઇન્કમ નેટ ટુ કોન્ટ્રાક્ટ ફોર 36 મંથ્સ. એટલે 36 મહિનાના 3 વર્ષનો એડવાન્સનો કોન્ટ્રાક્ટ સાથે આપણીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અને ડે 1થી આપણી ફિક્સ અશ્યોર્ડ રેન્ટલ ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે in commercial property as well. And this is the third project which we are coming up with partnership with Hyatt. એટલે જે ગિફ્ટ સિટીની પહેલી 5-star હોટેલ હશે. સો કાવ્યરત્ન ગ્રુપનું પ્રોજેક્ટનું નામ ઇઝ ધ ગંગા. ધ ગંગામાં એક સાઈડનું આખું ટાવર જે આપણે હયાત લખ્યું છે, ધેટ સાઈડ ફૂલ ઇઝ વિથ 5-star હોટેલ હયાત. એની બાજુનું કનેક્ટેડ જે છે એ આખું છે ઓફિસ સ્પેસ માટે. ગિફ્ટ સિટીમાં મારી ઓફિસ છે, આપણે મળીએ કઈ જગ્યાએ. સો દેટ વુડ બી અ લેન્ડમાર્ક કે મારી ઓફિસ જે છે હયાતમાં છે. કમ ધેર, લેટ્સ મીટ ઓવર ધેર. તો એક 5-star હોટેલ સાથેનું કનેક્શન્સ આપણને આમાં મળે છે. આખી 5-star હોટેલ, બાજુમાં ઓફિસ અને નીચે રિટેલ સ્પેસ. આમાં બી ફ્લેક્સિબલ પેમેન્ટ છે. વી આર હેવિંગ પેમેન્ટ ઇન સચ અ ટાઈમ કે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ છે. યુ આર ઇન્વેસ્ટિંગ 20%. 100% પ્રોપર્ટીની આપણી પાસે ઓનરશિપ છે. 100% પ્રોપર્ટી ઉપર આપણે ગેઇન કરી શકીએ છીએ. અને અત્યારે આપણું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ માત્ર 20% રહેશે. યુનાઇટેડ એન્ડ રિવ્યુ એન્ડ અમારું પણ 22 યર્સથી લેગસી છે રિયલ એસ્ટેટમાં. અમે લોકો બોપલ લાંબલી રોડ જો આપણે સાંભળ્યું હોય તો ત્યાં આગળ છે, શેલામાં છે, શિરીન એલિગન્સ, શિરીન સ્પાર્કલ, પછી આપણે તાજ હોટેલ છે ત્યાં આગળ છે. અને એના પછીનો જે અપકમિંગ પ્રોજેક્ટ આપણે જે લઈને આવી રહ્યા છે એ ગિફ્ટ સિટીમાં છે, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. ધાર્મિકભાઈને આપણે ઘણું બધું સમજાવી દીધું. એક જ વસ્તુ છે કે જે ડિટેલમાં આપણે કહીશ કે વાય ગિફ્ટ સિટી કેમ. જે ગિફ્ટ સિટીમાં જે કીધું એમને કે પ્લાન છે કે 67% પ્લોટ કમર્શિયલ છે, 22% રેસિડેન્શિયલ છે.
ગિફ્ટ સિટીમાં આ જેટલી પણ યુનિવર્સિટી જે છે ચાલુ થઈ ગઈ છે, કિંગસ્ટન યુનિવર્સિટી ઓફ UK એ પણ આવી ગયું છે. સો ઓલ ઓવર ઇન્ડિયાથી જેટલું ટેલેન્ટ બહાર જતું હતું એ બધું હવે ડાયવર્ટ થશે ગિફ્ટમાં. હવે ગિફ્ટમાં ઓનલી 22% રેસિડેન્શિયલ પ્લોટ છે. આપને ગિફ્ટમાં ઘર લેવું છે તો શેના માટે કે આ ગિફ્ટમાં જેટલા કમર્શિયલ ટાવર ઊભા થાય છે એમાં ઓલમોસ્ટ જે એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ છે 2028 સુધીમાં એ 1 લાખથી 1.5 લાખ સુધી છે. એ 1 લાખથી 1.5 લાખ લોકોને રહેવા માટે થઈને જે જગ્યા જોઈએ છે એ આપણે પ્રોવાઈડ પાડીએ છીએ કે જે કાવ્યરત્ના ગ્રુપ છે, સિબાન જે મારું પ્રોજેક્ટ છે એ અત્યારે તમને જે જોવામાં આવે છે એમ ફૂડ કોર્નર પ્લોટ છે, પ્લસ નીચે રિટેલ છે, રેન્ટલ એશ્યોરન્સ જે આ બધી જ કંપની MNCs છે એ ઓલરેડી અત્યારે આપણી જોડે રેન્ટલ એશ્યોરન્સ કરીને બેઠી છે. વેધર પ્રોજેક્ટ અંડરમાં છે યા મગજમાં ક્વેશ્ચન્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય તો આપ પૂછી શકો છો, યા કોઈ પણ આપણે ચર્ચા કરવી હોય તો અમારા પ્રોજેક્ટ વિશે આપ પૂછી શકો છો. એટલે ગિફ્ટ સિટી શું છે કે તો મહેશભાઈ બધા ડૉક્ટરોને આપણે વિનંતી કે એક વિઝિટ કરવા માટે તમે પ્લાન કરો, બરાબર? ઇન્વેસ્ટમેન્ટ પછીની વસ્તુ છે તો વિઝિટ કરશો, જોશો. લગ્ન કર્યા પહેલાં છોકરી જોવી પડે એટલે આમાં વિઝિટ કરો, બરાબર? ઓકે, થેન્ક યુ. યસ સર, આપણે થોડુંક બહુ જ વધારે ફાસ્ટ ફોરવર્ડમાં લઈ લીધું છે, બટ જેની બી 1 to 1 થોડું બી ઇન્ટરેસ્ટ હોય, સમજવું હોય, આજે બી અમે લોકો અહીંયા છે, આવતીકાલે બી અમે લોકો અહીંયા જ છે. 1 to 1 બેઝિસ ઉપર આપણે મળીને થોડું ડિસ્કશનમાં ડીપમાં જવું હોય ડિસ્કશન બી કરી શકીએ છીએ. અપાર્ટ ફ્રોમ ધીસ જે બી પેમેન્ટ ટર્મ્સ કીધા, વી આર વેરી મચ ફ્લેક્સિબલ વિથ ધ પેમેન્ટ ટર્મ્સ, વી આર વેરી મચ વિથ ધ ફ્લેક્સિબલ વિથ ધ પ્રોજેક્ટ એક્સપ્લેનેશન એઝ વેલ. એટલે તમારે દરેક જણ પાસે વી આર હેવિંગ એન ઇન હાઉસ ડિપાર્ટમેન્ટ ઓનલી, જેમાં અમે લોકો લીઝિંગ ડિપાર્ટમેન્ટ સેપરેટ છે, રીસેલિંગ ડિપાર્ટમેન્ટ સેપરેટ છે, સેલિંગ ડિપાર્ટમેન્ટ છે, લોન ડિપાર્ટમેન્ટ છે, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અને બધા પાસે સ્પેશિયલાઇઝ ટીમ છે. તો આન્સર યસ, રીસેલિંગ બી કરી શકીએ અને રીસેલિંગ માટે બી તમારે યુ નીડ નોટ ટુ વરી અબાઉટ ધેટ. એની ટીમ અમારી પાસે ઇન હાઉસ જ છે, તો એ ટીમ તમારા વતી તમારી પ્રોડક્ટને જે છે એ માર્કેટમાં પ્લેસ કરીને રીસેલિંગ બી કરી. 10 દિવસ બાદ કરી બાકીના તમારા 11 મહિના જેટલા પણ છે એનું રેન્ટલ તો ચાલુ જ. ઝીરો મેન્ટેનન્સ, ઝીરો મગજમારી, રેન્ટલ તમારું સેફ છે અને તમને રેગ્યુલર મળે. તમારે ટેનન્ટ સાથે ઇન્વોલ્વમેન્ટ નથી, ના તમારે મેન્ટેનન્સ સાથે પાણી, વીજળી, ચાર્જ દરેક વસ્તુ પાસે પોતાની જે તમને પૂછે કે ભાઈ તમે આ પાડો તો એનું બધું ફર્નિચર, બધું એમની તમને અને પછી જ્યારે તમારે નીકળવું હોય ત્યારે તમે એમને કહી દો એટલે એ રીતે તમારું નીકળવું એટલે એ સર એપ્રોક્સ હોય છે. અમુક 3-4 રૂપિયા મેન્ટેનન્સ હોય છે કે એજન્સી ચાર્જ લે, પણ ગિફ્ટના રેસિડેન્શિયલના રેન્ટલ્સ આપણે વિચારીએ તો તમે ફોર એક્ઝામ્પલ અમારા ગાંધીનગરમાં 2 BHK ફોર એક્ઝામ્પલ કોઈ ફ્લેટ રેન્ટલ પર હોય આપણે સ્ટાન્ડર્ડ હોય તો અમારે 25 થી 30 હજાર ભાડું ફૂલ્લી ફર્નિચર એસી વેસી સાથે હોય તો આપણે અહીંયા આપણે ગિફ્ટ સિટીમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ રેન્ટ 5 પીક સીઝન હોય કે ઇન્ડેક્સ હોય કે કોઈ ક્રિકેટ મેચ હોય કોઈ ત્યારે 10-15 હજાર એટલે એવરેજ ભાડો 3000 લે કે 70,000 60,000 ઇન્સ્ટોલમેન્ટ મને કરી શકું એમ છું. સો આપણે પીડીસી ચેક લઈને પણ એ બુક કરીએ છીએ અને ત્યાં આગળ 100% વ્હાઇટ છે. સો એના માટે બેન્કિંગ અત્યારે 95% પણ ફંડિંગ ત્યાં આગળ કરી રહી છે, લાઈક SBI છે, BOB છે, કેનેરા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોર યોર ઓવરઓલ પ્લાનિંગ. સો અમે લોકો ખાલી ને ખાલી માલ વેચતા નથી, વી આર નોટ સેલિંગ પ્રોડક્ટ્સ હિયર, વી આર એજ્યુકેટિંગ યુ. અને એમાં તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ છે કે તમે કઈ રીતના સારી રીતના એઝ પર કસ્ટમાઇઝ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ છીએ. સો દેટ ઇઝ આર મેઇન મોટો એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન. આપ બધા અહીં આગળ આવ્યા એન્ડ વી આર ઓપન ફોર ડિનર રાઇટ નાઉ. સો ડિનર કરતાં બી લેટ્સ ટોક એન્ડ લેટ્સ હેવ ફર્ધર ડિસ્કશન. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ.